નમસ્તે બાળ મિત્રો. આજે આપણે ધોરણ 7માં વિષય હિન્દીમાં વિભાગ બીજામાં પાઠ 6 કુછ સ્મૃતિયાં આ પાઠ વિશે માહિતી મેળવશું. કુછ સ્મૃતિયાં એટલે કે યાદે. આ પાઠના લેખક છે ડૉક્ટર APJ અબ્દુલ કલામ. તો સૌ પ્રથમ આપણે આ લેખક વિશે આપણે માહિતી મેળવીએ. એમનો જન્મ 15 ઓક્ટોબર 1931માં રામેશ્વર તમિલનાડુના એક શહેરમાં થયો હતો. उनकी मृत्यु 27 जुलाई 2015 में हुई और उनकी रचनाएं है अग्नि की उड़ान, छुआ आसमान. कुछ परिचय हम लेते हैं इस लेखक का. डॉक्टर कलाम ने भारत के राष्ट्रपति पद को विभूषित किया था और इन लेखक को इनको भारत रत्न से सम्मानित किया गया है. और इस आत्मकथा अंश में लेखक ने अपने बचपन की कुछ स्मृतियों को शब्दांकित किया है. और આ બચ્ચો આજે ભારત રત્ન છે ને એ આપણા દેશનો ખૂબ જ બહુ જ મહત્વનો આ પુરસ્કાર છે અને આવું મોટું સન્માન મળવું એ બહુ જ ગૌરવની વાત છે. તો હવે આપણે આ કુછ સ્મૃતિયાં આ પાઠ વિશે આપણે માહિતી મેળવીએ. આ પાઠમાં આપણે સૌપ્રથમ જોઈએ કે रामनाथपुरम में रहते हुए अयादुरे सोलोमन से मेरे संबंध एक गुरु शिष्य के नाते से अलग हटकर काफी प्रगाढ़ हो गए थे. उनके साथ रहते हुए मैंने ये जाना कि व्यक्ति अपने जीवन की घटनाओं पर काफी असर डाल सकता है. એટલે કે અહીં એમણે ગુરુ શિષ્યના નાતાથી એમણે આમ ઘણો વધારે એનાથી બી વધારે સારો સંબંધ એમની જોડે રહ્યો અને એમની સાથે રહેતા એમને અનુભવ થયો કે ઘણી બધી જીવનની ઘણી બધી ઘટનાઓ પર આપણે અસર કરી શકીએ છીએ. अयादुरे सोलोमन कहा करते थे, जीवन में सफल होने और नतीजों को हासिल करने के लिए तुम्हें 3 प्रमुख शक्तिशाली ताकतों को समझना चाहिए: इच्छा, आस्था और विश्वास. श्री सोलोमन मेरे लिए बहुत ही श्रद्धेय बन गए थे. उन्होंने ही मुझे सिखाया कि मैं जो कुछ भी चाहता हूँ पहले उसके लिए मुझे तीव्र कामना करनी होगी, फिर निश्चित रूप से मैं उसे पा सकूंगा. मैं खुद अपनी जिंदगी का ही उदाहरण लेता हूँ. बचपन से ही मैं आकाश एवं पक्षियों के उड़ने के रहस्यों के प्रति काफी आकर्षित था. सारस को समुद्र के ऊपर अक्सर मंडराते देखता था. એટલે કે બાળકો અહીં શું કીધું છે કે જીવનમાં સફળ થવા માટે કંઈક પ્રાપ્ત કરવા માટે આપણે 3 પ્રમુખ મુખ્ય શક્તિશાળી તાકાતો વિશે આપણે સમજવું જોઈએ. એટલે કે ઈચ્છા, આસ્થા અને વિશ્વાસ. આપણે પહેલા તો ઈચ્છા હોવી જોઈએ, આપણને એમાં શ્રદ્ધા હોવી જોઈએ અને આપણને ખૂબ જ એમાં વિશ્વાસ હોવો જોઈએ. એટલે કે આ જે શ્રી સોલોમન હતા ને એ એમના માટે ખૂબ શ્રદ્ધાનો વિષય જાણે કે બની ગયા હતા. એમણે જ એમને શીખવાડ્યું કે જે કે કંઈ બી હું કુછ બી ચાહતા હું એટલે કે હું જે બી ઈચ્છું છું એના માટે પહેલા આપણે ખૂબ તીવ્ર કામના કરવી જોઈએ. એટલે કે આપણામાં ભૂખ હોવી જોઈએ, આપણામાં તીવ્ર અંદરથી આત્માથી આપણને આગ લાગવી જોઈએ કે નહીં મને આ પ્રાપ્ત કરવું જ છે તો નિશ્ચિત રૂપથી ચોક્કસ હું એ પામી શકીશ. એટલે કે એમણે પોતાના જિંદગીનું એમણે ઉદાહરણ આપ્યું કે એમને નાનપણથી જ એમને આકાશમાંના જે પક્ષીઓ છે એ કઈ રીતે ઉડી રહ્યા છે એનું હંમેશા એમને છે ને આકર્ષણ હતું. એ રહસ્ય શોધવા માટે એમને હંમેશા એમ થતું કે નહીં આના વિશે મારે કંઈક સંશોધન કરવું જોઈએ. એમાં બી ખાસ સારસ જે છે પક્ષી એ સમુદ્રની ઉપર ઉડે છે એટલે કે ઉપર આકાશમાં હંમેશા મંડરાતો હોય છે. એમના માટે એમને વધારે એમને આમ મનમાં બહુ જ આકર્ષણ હતું. હા, तो अन्य दूसरे पक्षियों को ऊंची उड़ानें भरते देखा करता था. हालांकि मैं एक बहुत ही साधारण स्थान का लड़का था, लेकिन मैंने निश्चय किया कि एक दिन मैं भी आकाश में ऐसी उड़ान भरूंगा. वास्तव में कालांतर में उड़ान भरने वाला मैं रामेश्वर का पहला बालक निकला.
એટલે કે બીજા પક્ષીઓને બી આકાશમાં ઉડતા જોતા હતા, પણ પોતે એક બહુ સાધારણ પરિવારમાંથી આવતા હતા. એક સામાન્ય છોકરાની જેમ એમનું જીવન હતું, પણ એમણે મનથી નક્કી કર્યું હતું કે હું પણ આ પક્ષીઓની જેમ એક દિવસ આકાશમાં ખૂબ ઊંચે ઉડીશ. અને એ બાળક, આ નાનકડો બાળક રામેશ્વરમ, જે તમિલનાડુમાં આવેલું નાનકડું ગામ છે, નાનકડું શહેર છે, એમાં એ આટલી મોટી ઉડાન, એટલે કે આટલા મોટા હોદ્દા પર પહોંચવા વાળો આ પહેલો નાનકડો બાળક હતો એ ગામનો. तो अयादुर्रे सोलोमन सचमुच एक महान शिक्षक थे, क्योंकि वे सभी विद्यार्थियों को उनके भीतर छिपी शक्ति एवं योग्यता का आभास कराते थे. सोलोमन ने मेरे स्वाभिमान को जगाकर एक ऊंचाई दी थी, और मुझे एक ऐसे माता पिता के बेटे जिन्हें शिक्षा का अवसर नहीं मिल पाया था, यह आश्वासन कराया कि मैं भी अपनी आकांक्षाओं को पूरा कर सकता हूँ. वे कहा करते थे, निष्ठा एवं विश्वास से तुम अपनी नियति बदल सकते हो. આ એક મહાન શિક્ષક હતા અને એમણે દરેક વિદ્યાર્થીઓ પર પોતાની એક છાપ છોડી હતી. અને એમના સ્વાભિમાન જોઈને આ બાળકમાં બી એક ઊંચાઈ, એટલે કે એમને બી એવા માતા પિતાના બાળક હોવા છતાં એમને બી શિક્ષાનો જે અવસર નહોતો મળ્યો, એનું એમણે અહેસાસ કરાવ્યું કે નહીં, તું પણ તારી બધી જ આકાંક્ષાઓ પૂરી કરી શકે છે. અને આવી નિષ્ઠા, આવો વિશ્વાસ એમને આ શિક્ષકે જગાડ્યો કે તું પણ તારું નસીબ બદલી શકે છે. એટલે કે વિશ્વાસ અને નિષ્ઠાથી આપણે પોતાની તકદીર આપણે બદલી શકીએ છીએ. તો આ પાઠમાં કુછ સ્મૃતિયા, જે પાઠ છે કે જેના વિશે આપણે કેટલીક યાદો, એમના જીવનની કેટલીક યાદો વિશે આપણે અહીં સમજ મેળવી રહ્યા છીએ. बात उस समय की है जब मैं चौथी फार्म में था. એટલે કે આ બધી વાતો એમણે એમના જીવનની યાદગાર સ્મૃતિઓ રૂપે અત્યારે આપણને કહી રહ્યા છીએ, અને એમના બાળપણના પ્રસંગો વિશે અત્યારે કહી રહ્યા છીએ. એ સમયનો પ્રસંગ જ્યારે એ ચોથી કક્ષામાં હતા, સ્કૂલમાં જ્યારે ભણતા હતા અને એમના ચોથા ધોરણમાં ભણતા હતા, એના વિશે આપણને અહીં એ સમજાવી રહ્યા છે. તો बात उस समय की है जब मैं चौथी फार्म में था. सारी कक्षाएं स्कूल के अहाते में अलग अलग झुंडों के रूप में लगा करती थी. मेरे गणित के शिक्षक रामकृष्ण अय्यर एक दूसरी कक्षा को पढ़ा रहे थे. अनजाने में ही मैं उस कक्षा से होकर निकल गया. तुरंत ही एक प्राचीन परंपरा वाले तानाशाह गुरु की तरह रामकृष्ण अय्यर ने मुझे गर्दन से पकड़ा और भरी कक्षा के सामने बेंत लगाए. कई महीनों बाद जब गणित में मेरे पूरे नंबर आए, तब रामकृष्ण अय्यर ने स्कूल की सुबह की प्रार्थना में सबके सामने ये घटना सुनाई. જ્યારે એ ચોથા ધોરણમાં ભણતા હતા, ત્યારે એમની સ્કૂલમાં છે ને દરેક ધોરણ ના બધા જ બાળકો એક ગ્રુપમાં અલગ અલગ આમ કક્ષામાં બેસતા હતા. તો એમના ગણિતના જે શિક્ષક હતા, એમનું નામ હતું રામકૃષ્ણ અય્યર, અને એ વખતે બીજા ધોરણને ભણાવી રહ્યા હતા. તો આ જે છે એ અંજાને મેં શું થાય છે, એમના ધોરણમાં જતા રહે છે, અને ત્યારે એમને ખૂબ ગુસ્સો કરે છે, એમને ગરદનથી પકડે છે. પણ જ્યારે એમને ગણિતમાં ઘણા બધા સારા માર્ક્સ આવે છે, ત્યારે એમણે એસેમ્બલીમાં, આપણે જે સવારના પરિપાઠમાં એમને આ ઘટના વિશે समझावी. मैं जिसकी बेत से पिटाई करता हूँ वह एक महान व्यक्ति बनता है. मेरे शब्द याद रखिए. ये छात्र विद्यालय और अपने शिक्षकों को गौरव बनाने जा रहा है. उनके द्वारा की गई ये प्रशंसा क्या एक भविष्यवाणी थी. એમણે ખરેખર કીધું કે આ એક દિવસ આ ખૂબ છોકરો મોટો થઈને મહાન વ્યક્તિ બનશે. અને મારા શબ્દો યાદ રાખજો કે આ વિદ્યાર્થી આપણી શાળા અને આપણા બધા શિક્ષકો માટે ગૌરવ બની રહેશે. અને એમની આ જે પ્રશંસા હતી ને, ખરેખર એક દિવસ શું થઈ, ખરેખર એક ભવિષ્યવાણી, જાણે કે ભવિષ્ય, આગળનું ભવિષ્ય જોઈને એ બતાવતા હોય એવી રીતે એમણે ભવિષ્યવાણી કરી. અને स्वार्ट्स हाई स्कूल से शिक्षा पूरी करने के बाद मैं सफलता हासिल करने के प्रति आत्मविश्वास से सर्वाबोर छात्र था. मैंने एक क्षण भी सोचे बिना और आगे पढ़ाई करने का फैसला कर लिया.
उन दिनों हमें व्यावसायिक शिक्षा की संभावनाओं के बारे में कोई जानकारी तो थी नहीं। उच्च शिक्षा का सीधा सा अर्थ कॉलेज जाना समझा जाता था। सबसे नजदीक कॉलेज तिरुचिरापल्ली में था। उन दिनों इस तिरुचिरापल्ली कहा जाता था और संक्षेप में त्रिची। એમની જે સ્કૂલનું નામ હતું સ્વાર્ટ્સ હાઈસ્કૂલ, ત્યાંથી એમણે શિક્ષણ પૂરું કર્યું અને પછી સફળતા પ્રાપ્ત કરવામાં એમનામાં ખૂબ બધો આત્મવિશ્વાસ એમનામાં આવી ગયો અને એમણે એક પણ પલનો વિચાર કર્યા વગર આગળ અભ્યાસ કરવાનો એમણે નિર્ણય લીધો. અને એ વખતે છે ને વ્યવસાયિક શિક્ષણ વિશે કંઈ જ આમ માહિતી નહોતી. એટલે કે ઉચ્ચ શિક્ષા મેળવવી એટલે ફક્ત કોલેજ જવું એવું સમજવામાં આવતું હતું. એટલે એમણે જે નજીકની કોલેજ હતી ને તિરુચિરાપલ્લીમાં, ત્યાં એમણે એ વખતે તિરુચિરાપલ્લીને તિરુચિરાપલ્લી કહેવામાં આવતું હતું, જેનું કે બીજું નામ એટલે કે ટૂંકમાં એને ત્રિચી તરીકે ઓળખવામાં આવતું હતું. એ એમના ગામથી સૌથી નજીકની કોલેજ હતી. એટલે એમણે વિચાર્યું કે હું મારી આગળનું શિક્ષણ, આગળનો અભ્યાસ હું એ કોલેજમાં લઈશ. जब कभी भी मैं त्रिची से रामेश्वरम लौटता तो मेरे बड़े भाई मुस्तफ़ा कलाम, जो रेलवे स्टेशन रोड पर परचूरण की एक दुकान चलाते थे, मुझसे थोड़ी बहुत मदद करवा लेते थे और कुछ कुछ घंटों के लिए दुकान को मेरे जिम्मे छोड़ जाते थे. એટલે જ્યારે ત્રિચીથી રામેશ્વરમ પોતાના ગામ આવતા ને ત્યારે એમનો જે મોટા ભાઈ હતા એમનું નામ હતું મુસ્તફા કલામ, અને જે શું કરતા હતા, રેલવે સ્ટેશન પર પરચુરણની એક દુકાન ચલાવતા હતા. તો એ થોડી બહુ એમને મદદ કરીને કેટલાક સમય માટે દુકાનની જવાબદારી એમના પર એ નાખી જતા હતા. મેં તેલ, प्याज, चावल और दूसरा का हर सामान बेच लेता था. मैंने पाया कि सिगरेट और बीड़ी सबसे ज्यादा बिकने वाली वस्तुएं थी. मुझे ताज्जुब हुआ करता था कि गरीब लोग अपनी कड़ी मेहनत की कमाई को किस तरह धुएं में उड़ाई देते हैं. जब मैं मुस्तफा के यहाँ से खाली हो जाता तो अपने छोटे भाई कासिम मोहम्मद की दुकान पर चला जाता. वहां मैं शंखों एवं शिपियों से बने अनूठे सामान बेचा करता था. भाइयों की सहायता करना मुझे अच्छा लगता था. એટલે કે દુકાનમાં જે તેલ, પ્યાજ, ચાવલ એ વેચાય ને એના બદલે વધારે ધુમાડાવાળી એટલે કે સિગરેટ ને એવી બધી વસ્તુઓ વેચાતી હતી. તો અને પછી એ નાના ભાઈના દુકાનમાં બીજે જ્યાં જતા ત્યાં સીપ ને શંખોની સામાન વેચતા હતા. એટલે ભાઈઓને મદદ કરવાનું એમને ખૂબ જ ગમતું હતું. તો આ પાઠ વિશે બાળકો આપણે માહિતી મેળવવી. થેન્ક યુ.